નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું BA પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ડોક્યુમેન્ટ કોડ સેગમેન્ટ યુઝિંગ કમેન્ટ્સ એન્ડ ડોક્યુમેન્ટેશન સ્ટ્રિંગ ઇન પાયથોન પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલમાં આપણે સિંગલ લાઇન કમેન્ટ કેવી રીતે યુઝ કરવી, મલ્ટી લાઇન કમેન્ટ કઈ રીતે યુઝ કરવી તેમજ ડોક્યુમેન્ટ કોડ સ્ટ્રિંગ કઈ રીતે યુઝ કરવી તે વિશે માહિતી જોઈશું. તો આજે આપણે સિંગલ લાઇન કમેન્ટ કઈ રીતે યુઝ કરીશું. તો સિંગલ લાઇન કમેન્ટ યુઝ કરવા માટે આપણે હેશ સિમ્બોલનો ઉપયોગ કરીશું. એના પછી જે સ્ટેટમેન્ટ લખીશું એક લાઇનની અંદર તેને સિંગલ લાઇન કમેન્ટ કહે છે. આ રીતે તમે સિંગલ લાઇન કમેન્ટનો ઉપયોગ કરી શકો છો. જો આપણે મલ્ટી લાઇન કમેન્ટ લખવી હોય તો મલ્ટી લાઇન કમેન્ટ લખવા માટે 3 ટાઈમ્સ સિંગલ કોટેશનનો ઉપયોગ કરીશું. એની વચ્ચે જે લખાણ લખવામાં આવશે એ એક કરતાં વધારે લાઇનમાં તમે લખાણ લખી શકો છો, જેને મલ્ટી લાઇન કમેન્ટ કહે છે. દાખલા તરીકે આપણે લખીએ ધીસ ઇઝ અ મલ્ટી લાઇન કમેન્ટ્સ. નેક્સ્ટ લાઇનમાં આપણે જે સ્ટેટમેન્ટ લખવું એ લખી શકીએ છીએ. કમેન્ટ્સ ઇઝ નોટ considered by Python interpreter. તો આ જે લાઇન છે this is a multi line comments as well as comments is not considered by Python interpreter. તો આ જે પોર્શન ક્રિએટ થાય છે એને આપણે કહી શકું મલ્ટી લાઇન કમેન્ટ. પહેલી જે લાઇન લખેલી છે જે કર્સર દ્વારા સિલેક્ટ કરેલી છે તેને આપણે કહીશું સિંગલ લાઇન કમેન્ટ્સ. કમેન્ટનો ઉપયોગ થાય છે પાયથોન ઇન્ટરપ્રિટર જે છે, જે કોડ લખવામાં આવે છે એ કોડને રન કરવાનો હોતો નથી, એ ખાલી યુઝરની સમજ માટે જ હોય છે. હવે આપણે જોઈશું ડોકસ્ટ્રિંગ વિશે. તો ડોકસ્ટ્રિંગનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ ડોકસ્ટ્રિંગ શું છે? તો ડોકસ્ટ્રિંગ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા તમે કોઈ પણ મોડ્યુલ, ફંક્શન, મેથડ કે ક્લાસને રાઇટ સાઇડમાં કમેન્ટની અંદર ડિફાઇન કરી શકો છો. દાખલા તરીકે ડેફિનેશન ઓફ ફંક્શન, એક ફંક્શન લઈએ છીએ સ્ક્વેર નામનું. સ્ક્વેર નામના ફંક્શનની રાઇટ સાઈડે આપણે કોલોન કરીને જે સ્ટેટમેન્ટ લખીશું તેને આપણે કહીશું ડોકસ્ટ્રિંગ. તો અહીંયા હું સ્ટેટમેન્ટ લખું છું ધીસ ફંક્શન will display square of any number. તો આ જે 3 સિંગલ કોટેશનમાં જે સ્ટેટમેન્ટ લખવામાં આવ્યું છે એ સ્ટેટમેન્ટને ડોકસ્ટ્રિંગ કહે છે. આ ડોકસ્ટ્રિંગ એ વન કાઇન્ડ ઓફ કમેન્ટ લાઇન જ છે, પરંતુ તેને ફંક્શન ડેફિનેશનમાં ડાયરેક્ટલી એક્સેસ કરવામાં આવતી નથી. હવે હું એક્ઝામ તરીકે રિટર્ન લખું છું. આ રિટર્ન કોડ દ્વારા હું સ્ક્વેરને રિટર્ન કરાવું છું. તો 2x2. દેન હવે આપણે આ ફંક્શન જે છે એ ફંક્શનને પ્રિન્ટ કરાવીશું. તો પ્રિન્ટ કરતી વખતે આપણે ડોકસ્ટ્રિંગને કઈ રીતે પ્રિન્ટ કરી શકીશું એ જોઈશું, તેમજ નોર્મલ સ્ક્વેર ફંક્શન છે એ સ્ક્વેર ફંક્શનનું જે આઉટપુટ આવે છે તેને આપણે કઈ રીતે પ્રિન્ટ કરીશું એ જોઈશું. તમારે ડોકસ્ટ્રિંગને જો પ્રિન્ટ કરાવવી હોય તો એના માટે સિન્ટેક્સ છે ફંક્શન નેમ દેટ ઇઝ સ્ક્વેર ડોટ અંડરસ્કોર અંડરસ્કોર ડોક અંડરસ્કોર અંડરસ્કોર. તો આ રીતે તમે ડોકસ્ટ્રિંગને એક્સેસ કરાવી શકો છો. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીને આઉટપુટ જોઈશું. પ્રોગ્રામને રન કરવા માટે સૌપ્રથમ આપણે ફાઇલને સેવ કરીશું. તો સેવ કરવા માટે ફાઇલનું નામ આપીએ છીએ આપણે ડોકસ્ટ્રિંગ.py. ફાઇલને આપણે સેવ કરીએ. સેવ કર્યા બાદ જ્યારે ફાઇલને રન કરવા જતાં આપણા જોડે આઉટપુટ મળે છે. ફર્સ્ટ આઉટપુટ 4 આવે છે. એ 4 આઉટપુટ એ આપણે ફંક્શનની જે વેલ્યુ રિટર્ન થાય છે 2x2 એનો મતલબ થાય 4. ફંક્શન જે છે આ ફંક્શન કોલ થાય છે અને ફંક્શન કોલ થયા પછી આપણને આઉટપુટ જનરેટ કરે છે. અને આ જે વચ્ચેનું જે કોડ લખાણ લખેલું છે એ લખાણ જે છે જેને કહેવાય છે ડોકસ્ટ્રિંગ. તો આ ડોકસ્ટ્રિંગને એક્સેસ કરવા માટે ફંક્શન નેમ ડોટ અંડરસ્કોર અંડરસ્કોર ડોક અંડરસ્કોર અંડરસ્કોર. તો આ એટ્રીબ્યુટ દ્વારા તમે ફંક્શનની
જમણી બાજુ કોલોન સાથે લખેલી ડોકસ્ટ્રિંગને ઇઝીલી એક્સેસ કરાવી શકો છો અને તેનું આઉટપુટ આપણને નીચે જોવા મળે છે. ધીસ ફંક્શન વિલ ડિસ્પ્લે ધ સ્ક્વેર ઓફ એની નંબર. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. મારે જે ઓલરેડી મોડ્યુલ છે એ મોડ્યુલને આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ અને એ મોડ્યુલમાં કઈ ડોકસ્ટ્રિંગ લખેલી છે તેના વિશે આપણે જોવું છે. દાખલા તરીકે ઇમ્પોર્ટ મેથ. તો આ રીતે આપણે મોડ્યુલને ઇમ્પોર્ટ કરાવીએ છીએ. મોડ્યુલ એક્ઝેક્ટલી વસ્તુ એ છે કે જે પાયથોન ઇન્ટરપ્રિટર આપણને ઇઝીલી ફંક્શનને એક્સેસ કરવા માટેની પરમિશન ઇનબિલ્ટ આપવામાં આવે છે એ છે. હવે આપણે આ જે મેથ ફંક્શન છે એ મેથ ફંક્શનને ડોકસ્ટ્રિંગની અંદરથી આપણે એક્સેસ કરાવવું છે. તો આપણે એક્સેસ કરવા માટે લખીશું મેથ ડોટ અંડરસ્કોર અંડરસ્કોર ડોક અંડરસ્કોર અંડરસ્કોર. તો આ રીતે આપણે મેથ ફંક્શનને એક્સેસ કરાવી શકીએ છીએ. તો ઇમ્પોર્ટ મેથ કમાન્ડ દ્વારા આપણે એક મેથ મોડ્યુલને ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ મેથ મોડ્યુલને આપણે અંડરસ્કોર અંડરસ્કોર ડોક અંડરસ્કોર અંડરસ્કોર એટ્રીબ્યુટ દ્વારા મેથ મોડ્યુલની અંદર શું ડોકસ્ટ્રિંગ લખેલી છે તેના વિશે જોઈશું. તો હવે પ્રોગ્રામને રન કરતા આપણને આઉટપુટ મળે છે કે ધીસ મોડ્યુલ પ્રોવાઇડ્સ એક્સેસ ટુ મેથેમેટિકલ ફંક્શન્સ ડિફાઇન્ડ બાય ધ સી સ્ટાન્ડર્ડ. તો આ લાઇબ્રેરીની અંદર જે ડોકસ્ટ્રિંગ લખેલી છે તે આપણને અહીંથી ઇઝીલી જોવા મળે છે. તો આ રીતે આપણે ડોકસ્ટ્રિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. આપ સૌને આ પ્રેક્ટિકલમાં સિંગલ લાઇન કમેન્ટ, મલ્ટી લાઇન કમેન્ટ તેમજ ડોકસ્ટ્રિંગ કેવી રીતે એક્સેસ કરવી તેની સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.